નમસ્કારના સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપામોરા ગામે 11 વર્ષીય બાળકીને શ્વાને બચકા ભરતા બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। અવારનવાર રખડતા શ્વાનોનો આતંક સામે આવતો હોય છે, ત્યારે ફરી એકવાર દ્વારકા જિલ્લામાં શ્વાનના આતંકથી માસૂમ બાળકીનું મોત નીપજ્યું। ત્યારે તેવી કરુણ ઘટના સામે આવી છે। વાત કરવામાં આવે તો ભાણવડ તાલુકાના રૂપામોરા ગામે પૂરીબેન પીપળોત્તર નામની 11 વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહેલ હોય તે દરમિયાન આસપાસના વિસ્તારના રખડતા શ્વાન દ્વારા અચાનક જ તેમના ઉપર હુમલો કરાતા તેમને અનેક બચકા ભર્યા હતા। ત્યારે આસપાસના લોકોએ તેમને બચાવ માટે દોડ્યા અને તાત્કાલિક 108 મારફતે ગંભીર રીતે ઘાયલ બાળકીને ભાણવડ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ શ્વાનના આતંક સામે માસૂમ બાળકીનું રસ્તામાં જ પ્રાણ પખેડું ઉડી ગયું હતું। કમકમાટી ભર્યું મોત નીપજ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકા જિલ્લામાં વારંવાર શ્વાન અને આખલાઓના આતંકના વિડીયો અને સમાચારો સામે આવતા હોય છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા આંખાડા કાન કરીને કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા હોય, જેના ભાગરૂપે ગઈકાલે એક માસૂમ બાળકીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। ત્યારે સમગ્ર દ્વારકા જિલ્લાના તમામ લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર આંખલાઓ કે રખડતા શ્વાનને ડબ્બે પૂરવાની કામગીરી હાથ ધરવી જોઈએ। રિપોર્ટર વિજય તન્ના, જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા। હું રૂપામોરા પ્રાથમિક શાળામાં છેલ્લા 16 વર્ષથી આ ગામની અંદર હું સર્વિસ કરું છું અને કાલની જે ઘટના બની, જે અમારી ધોરણ 6 ની બાળકીને કૂતરાઓએ ફાડી ખાધી અને છેલ્લે અંતમાં છોકરી પ્રયત્ન કરવા છતાં બચી નથી, તે ખરેખર એક દુઃખદ ઘટના છે। અને આની પહેલાં 3-4 મહિના પહેલાં પણ વાડી વિસ્તારમાં રહેતા હતા અમારી ધોરણ 3 ની વિદ્યાર્થીની પૂજાબેન નનેરા, એની ઉપર પણ કૂતરાઓએ જ હુમલો કર્યો હતો, પણ ત્યારે તાત્કાલિક બીજા માણસો ત્યાં પહોંચી જતા એ બાળકી બચી ગઈ અને આ પાછી ઘટના બની 3 મહિના પછી એમ। તો સરકારશ્રીને એ જ વિનંતી છે કે ખરેખર આવા જે કૂતરા છે એને નિયંત્રણ લાવી અથવા કંઈ પકડી, કારણ કે અત્યારે આખા ગામની અંદર આવા બાળકોમાં ભય ફેલાયેલો છે એમ। આજે આની ઉપર હુમલો કર્યો, કાલે બીજા ઉપર પણ હુમલો થઈ શકે એમ। કૂતરા એના છે આ જોતા એવું લાગે એકદમ શિકારી હોય, કારણ કે બાળકી નાની નહોતી, બાળકી 6ઠા ધોરણમાં અભ્યાસ કરતી, એટલે 11-12 વર્ષની તો હોઈ શકે। જો એવી બાળકી ઉપર હુમલો કરે તો વૃદ્ધ લોકો છે, એનાથી નાના બાળકો છે, એના ઉપર શું એમ કે વીતે એમ। તો ખરેખર આના ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ, યોગ્ય નિયંત્રણો લાવી અને આના વિશે ચોક્કસ આ દિશામાં કંઈક રસ્તો કાઢવો જોઈએ, જેથી કરીને રૂપામોરામાં જે ભયનો માહોલ છે એ દૂર થઈ શકે। ગઈકાલે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રૂપામોરા ગામે જે 11 વર્ષીય દીકરીને કૂતરાઓએ ખૂબ જ ખરાબ રીતે કરડતા એને ગંભીર હાલતમાં નજીકના દવાખાનામાં 108 દ્વારા મોકલવામાં આવેલ, જ્યાં એ દીકરીને મૃત ઘોષિત કરવામાં આવેલ હતી। આ ઘટનાના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી પંથકની તમામ જનતાને એક અપીલ કરવામાં આવે છે કે જ્યારે પણ તમારી આજુબાજુ કે તમારા કુટુંબમાં આવા કૂતરા કે અન્ય પ્રાણી કરડવાના બનાવ બને, ભલે એ સામાન્ય હોય કે વધારે પ્રમાણમાં હોય, તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવામાં આવે, ત્યાં જરૂરિયાત મુજબની સારવાર લેવામાં આવે અને વધુમાં જે સરકારની ગાઈડલાઇન્સ મુજબ આવા કેસમાં જ્યારે ભવિષ્યમાં હડકવા થવાની શક્યતા રહેલી છે, એના વિરોધમાં તમામ સરકારી દવાખાનામાં એક રસી ઉપલબ્ધ છે, એ તાત્કાલિક લેવડાવવામાં આવે તે માટે એક આગ્રહ કરવામાં આવે છે। વધુમાં દર વર્ષે લગભગ આપણા જિલ્લામાં અંદાજે 3500 જેટલા કૂતરા કરડવાના બનાવ પામે છે, જેથી કરીને કોઈએ કુટુંબમાં આવી ઘટનાનો સામનો ન કરવો પડે। મારું નામ પીપળોત્તર કેતન પુંજાભાઈ છે। હું રૂપામોરા ગામનો વતની છું અને અત્યારે હાલ અમે અમારા કાકાની વાડીએ છીએ। ત્યાં તેમની છોકરી પૂરીબેન હીરાભાઈ પીપળોત્તરને કૂતરાઓએ બગીચામાં તે રમવા આવેલી અને કૂતરાઓએ તેમને બચકા ભરી લીધા, જેનાથી એમના ઉપર લોહી લુહાણ થઈ ગયું અને હાલ ભાણવડ સરકારી દવાખાનામાં લઈ જતા ત્યાં હાલ ડૉક્ટર હાજર હોય તેને મૃતક જાહેર કરેલ છે તે છોકરીને, અને તેમનો પરિવારમાં બહુ ખાસ માહોલ ઊભો થઈ ગયો છે અને બધા છોકરાઓ બાળકો ડરે છે, જેનાથી સરકારશ્રી નગરપાલિકા તેના ઉપર કાયદેસરના પગલાં લે તેવી મારી નમ્ર વિનંતી।